વેલકમ એવરીવન. આ વિડીયોમાં આપણે પાયથનના ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રિન્સિપલ ધેટ ઇઝ એબ્સ્ટ્રેક્શન એના વિશે થોડી ચર્ચા કરીશું. એબ્સ્ટ્રેક્શન શું છે એના વિશે અહીંયા સૌથી પહેલાં એક ડેફિનેશન જેવું આપેલું છે. તો એબ્સ્ટ્રેક્શન ઇઝ અ ફંડામેન્ટલ કન્સેપ્ટ ઇન પ્રોગ્રામિંગ that involves hiding complex information details of a system and exposing only the necessary functionalities or interfaces to the outside world. પાયથનમાં કોઈ ઓબ્જેક્ટ, કોઈ ફંક્શન, કોઈ લાઇબ્રેરી સાથે આપણે કામ કરતા હોઈએ છીએ ત્યારે એ વસ્તુ કઈ રીતે બનેલી છે એ જાણવામાં આપણને ઇન્ટરેસ્ટ જનરલી નથી હોતો, પરંતુ એનો ક્વિકલી કઈ રીતે ઉપયોગ કરી શકાય એના પર જો આપણે ફોકસ કરીને વર્ક કરી શકીએ then it is very beneficial and productive to us. તો એ વસ્તુ જેના દ્વારા થઈ શકે છે that is abstraction. It allows developer to work with high level concepts without needing to understand low level details. તો લો લેવલ ડિટેલ્સ એટલે અહીંયા શું કહેવા માંગે છે કે એ કઈ રીતે બનેલી છે વસ્તુ એ જાણવા કરતાં એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એ વિશે આપણે ફોકસ રાખીએ તો વધુ પ્રોડક્ટિવિટી સાથે કામ કરી શકાય, ઓછી લાઇનના કોડથી ઘણું કામ કરી શકાય. તો એ ફાયદો આ વસ્તુ જો કરવામાં આવે તો એનાથી આપણને થાય છે. બ્રોડ વ્યૂમાં જોવામાં આવે તો એબ્સ્ટ્રેક્શન ઘણી બધી રીતે પાયથન લેંગ્વેજમાં આપણને જોવા મળે છે. સૌથી પહેલું છે એ ક્લાસીસ અને ઓબ્જેક્ટ્સમાં આપણને જોવા મળે છે. ક્લાસીસ અને એના ઓબ્જેક્ટ્સ જ્યારે આપણે બનાવીએ છીએ તો ક્લાસીસની ડેફિનેશનમાં આપણે એક અથવા એકથી વધારે ડેટા ટાઈપ અને થોડા ફંક્શન્સ કે જેને આપણે મેથડ કહીએ છીએ એને કમ્બાઈન કરીએ છીએ. જ્યારે એના ઓબ્જેક્ટ્સ ડિક્લેર કરવામાં આવે છે તો ઓબ્જેક્ટ્સમાં એ મેથડ્સનો ઉપયોગ કરવામાં આવે છે અને એ ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે. એ ઇમ્પ્લિમેન્ટ ક્લાસની ડેફિનેશનમાં કઈ રીતે થાય છે એ આપણને ખબર હોય તો ઠીક છે, પણ ના હોય તો ફક્ત ઉપયોગ કરતા આવડે then it is enough. તો ત્યાં એક જાતનું એબ્સ્ટ્રેક્શન થાય છે. સેકન્ડ છે દેટ ઇઝ ડેટા એન્કેપ્સ્યુલેશન. ડેટાને કેપ્સ્યુલમાં પૂરીને રાખ્યો હોય એવી રીતે રાખવાની જે ફેસિલિટી છે એ ક્લાસમાં હોય છે. તો એ કઈ રીતે થાય છે આપણે અગાઉ જોયેલું હતું. દેટ વોઝ with private or protected attributes and methods. વેરિયેબલ અને મેથડ્સ જે છે એ પ્રાઇવેટ અથવા પ્રોટેક્ટેડ બનાવી શકાય. એના માધ્યમથી ક્લાસની બહાર નો એક્સેસ બંધ કરી શકાય પ્રાઇવેટ હોય તો, અને પ્રોટેક્ટેડ હોય તો ફક્ત વોર્નિંગ આપીએ કે ભાઈ આને યુઝ નથી કરવાનું. તો એના લીધે શું થાય છે કે ભાઈ અમુક વસ્તુ તો ક્લાસની ડેફિનેશનની બહાર તમને બતાવશે પણ નહીં અને એનો ઉપયોગ પણ નહીં કરવા દે. તો એ કેસમાં અનનેસેસરી લોજિક જે છે એ મેઇન યુઝરથી દૂર થઈ જાય અને મેઇન યુઝરને ક્લટર નહીં દેખાય, મેઇન વર્કમાં ફોકસ રહેશે અને પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થશે. થર્ડ છે ફંક્શન્સ એન્ડ મોડ્યુલ્સ. મોડ્યુલ્સ એ એવી ફાઇલ છે કે જેમાં ઘણા બધા ક્લાસ અને ફંક્શન ભેગા કરીને આપણે એક જગ્યાએ મૂકીએ. પર્ટિક્યુલર મોડ્યુલમાં એને રિલેટેડ ક્લાસીસ અને ફંક્શન્સ આપણે મૂકવાના હોય એવા એકથી વધારે મોડ્યુલ એક પ્રોજેક્ટમાં હોઈ શકે, અને એ મોડ્યુલ આપણે બનાવેલા હોઈ શકે અથવા કોઈ પાસેથી થર્ડ પાર્ટી પાસેથી લીધેલા પણ હોઈ શકે. અને મેઇન પ્રોજેક્ટની ફાઇલ્સ હોય એમાં મેઇન પ્રોજેક્ટ સ્પેસિફિક કોડ્સ જ હોય અને આ બધા મોડ્યુલમાં એના ઇમ્પ્લિમેન્ટેશનના લોજિક હોય એવું અરેન્જમેન્ટ કરીએ then it is very nice કે ભાઈ મેઇન જગ્યાએ મુખ્ય લોજિક અને કોડ્સ જ છે. તો એના લીધે મુખ્ય પ્રોગ્રામમાં એની ઇમ્પ્લિમેન્ટેશન ડિટેલ્સ નહીં દેખાય, તો એ શોર્ટ એન્ડ સ્વીટ રીડેબલ પીસ ઓફ કન્ટેન્ટ થઈ જશે અને બધા મેઇન લોજિક યુઝરથી દૂર અલગ ફાઇલમાં ડિફાઇન થઈ જશે. ધેટ ઇઝ વાય ઇટ ઇઝ ઓલ્સો એન એબ્સ્ટ્રેક્શન. લાસ્ટ કન્સેપ્ટ છે દેટ ઇઝ એબ્સ્ટ્રેક્ટ બેઝ ક્લાસીસ, એબીસી એવું શોર્ટ ફોર્મથી પણ એને ઓળખવામાં આવે છે.
તો એ શું છે? Python's ABC module allows you to define abstract base classes. Base class એટલે parent class and abstract methods. એટલે કે એમાં એવી મેથડ્સ બનાવવામાં આવે છે કે જેની ડેફિનેશન ત્યાં હોતી નથી. Which are methods declared in the abstract base class but implemented by concrete subclasses. એટલે કે પેરેન્ટ ક્લાસમાં આપણે ખાલી કહી દઈએ છીએ કે આવી મેથડ બનાવવાની છે અને સબ ક્લાસ કે ચાઇલ્ડ ક્લાસ એને પછી ડિફાઇન કરશે. એટલે કે પેરેન્ટ ક્લાસ જો કોઈ જોવે તો એને ખાલી એટલી ખબર પડે કે ભાઈ આના ચાઇલ્ડ ક્લાસીસમાં આવી મેથડ બનાવવાની છે. ઓકે, તો ખાલી મેથડનો ઓવરવ્યૂ પેરેન્ટ ક્લાસ જોઈને મળે અને સબ ક્લાસ લેટર ઓન જોવામાં આવે તો એની ડિટેલ ડેફિનેશન પણ મળે. પણ સબ ક્લાસ જોવાની જરૂર નથી જો ખાલી આપણે મેથડ વિશે જોવું હોય તો. એના નામ અને એનો પ્રકાર વગેરે જોવું હોય તો એબ્સ્ટ્રેક્ટ બેઝ ક્લાસ કે પેરેન્ટ ક્લાસ જોઈ લે તો ચાલે. ઇમ્પ્લિમેન્ટેશન એનું જોઈએ તો જમણી બાજુનું જે એક્ઝામ્પલ છે એ એબીસી મોડ્યુલમાંથી એબીસી અને એબ્સ્ટ્રેક્ટ મેથડ ઇમ્પોર્ટ કરે છે એવું એ ફર્સ્ટ સ્ટેટમેન્ટ આપણે અહીંયા લખવાનું રહેશે. અને ડેફિનેશનમાં અહીંયા એક શેપ ક્લાસ બનાવેલો છે, એમાંથી રેક્ટેંગલ અને સર્કલ ક્લાસ એના ચાઇલ્ડ ક્લાસીસ છે. દરેક શેપને એરિયા હોય છે તો અહીંયા એરિયા મેથડ બનાવેલી છે, પણ એમાં અંદર કંઈ ડેફિનેશન નથી. ઓબ્વિયસલી શેપ કયા પ્રકારનો છે એ ખબર ના હોય તેનો એરિયા કેલ્ક્યુલેટ ના કરી શકાય, તો નેચરલ વસ્તુ છે. તો અહીંયા કંઈ ડેફિનેશન આપણે લખેલી નથી, પણ આપણે એટલું કહેલું છે કે દરેક ચાઇલ્ડ ક્લાસીસ હોય એમાં એરિયાની મેથડ હોવી જોઈએ. તો એ કઈ રીતે કહી શકાય? તો કે અહીંયા એક એરિયા મેથડ બનાવવાની, એમાં કંઈ લખવાનું નહીં, પાસ સ્ટેટમેન્ટ જ છે, અને ઉપર લખી દેવાનું કે એબ્સ્ટ્રેક્ટ મેથડ. એબ્સ્ટ્રેક્ટ મેથડ એટલે શું કે ભાઈ આના ચાઇલ્ડ ક્લાસને આ મેથડ તો બનાવવાની જ છે, તમે ફરજિયાત કરી દીધું. પહેલાં એવું હતું કે ચાઇલ્ડ ક્લાસ છે એમાં મેથડ ના હોય તો પણ ચાલે, પણ જ્યારે તમે એબ્સ્ટ્રેક્ટ મેથડ લખો છો ત્યારે એને એ મેથડ ડિફાઇન કરવી જ પડે છે. પછી ઇક્વેશન સાચું હોય કે ના હોય પછીની વાત છે, દેટ ઇઝ અ લોજિકલ એરર. પણ અહીંયા સિન્થેટિકલ એરર જેવું થઈ જાય કે જો તમે અહીંયા એરિયા કાઢી નાખો આ મેથડ તો એરર આવશે. તો એબ્સ્ટ્રેક્ટ મેથડ અહીંયા લખીએ છીએ અને પેરેન્ટ શેપનું એબીસી થશે, એબીસી ક્લાસ. આટલું કરતાં આપણને આ રીતની અરેન્જમેન્ટ મળે છે. અહીંયા વિડ્થ અને હાઇટ આપણે ઇમ્પોર્ટમાં લઈએ છીએ રેક્ટેંગલ હોય ત્યારે, અને એનું ગુણાકાર કરીએ તો એરિયા મળે છે. સર્કલમાં ફક્ત રેડિયસ આવે તો રેડિયસ ઇમ્પોર્ટ કરેલી છે અને πr² એનું એરિયા કેલ્ક્યુલેટ કરેલું છે. શેપ્સ કરીને એક લિસ્ટ બનાવેલું છે જેમાં એક રેક્ટેંગલ અને એક સર્કલ બનાવેલું છે. રેક્ટેંગલમાં 4, 5 છે તો એનો એરિયા 20 આવશે, અને સર્કલમાં 3 છે તો 3 × 3 that is 9, 9 × 3.14 that will be around 27, 28 સમથિંગ આપણને આઉટપુટ મળશે. ઓકે, એમ એરિયાના આઉટપુટ બંનેના કઈ રીતે મળશે? તો કે આ જે લિસ્ટ છે એને ફોર લૂપથી ઇટરેટ કરેલું છે અને દરેકમાં એનો એરિયાનું ફંક્શન છે એ રન કરેલું છે. એરિયાનું ફંક્શન છે એને એરિયા આપશે અને એ સ્ક્રીન પર પ્રિન્ટ ફંક્શનથી પ્રિન્ટ થશે. તો આ જે એક્ઝામ્પલ છે એ તમને 20 અને 27 પોઈન્ટ સમથિંગ એવું આઉટપુટ આપવું જોઈએ. અહીંયા સેમ એક્ઝામ્પલ છે આપણી પાસે. આપણે આ ક્લાસીસ જે હમણાં જોયા એ જ છે અને અહીંયા એબ્સ્ટ્રેક્ટ મેથડથી શેપ ક્લાસ બનાવેલો છે. તો આને રન કરીએ તો 20 અને 28.26 એવું આઉટપુટ આપણને મળે છે. હવે અહીંયા લિસ્ટમાં શેપમાં પણ એરિયા છે તો શેપ આપણે લખી દઈએ તો એરર આવશે. ટાઈપ એરર કાન્ટ ઇન્સ્ટન્સિએટ એબ્સ્ટ્રેક્ટ ક્લાસ. ઓકે, તો શું કહે છે? એબ્સ્ટ્રેક્ટ ક્લાસના ઓબ્જેક્ટ ના બને એવું એ કહેવા માંગે. એબ્સ્ટ્રેક્ટ ક્લાસના સબ ક્લાસ હોય રેક્ટેંગલ અને સર્કલ, એના ઓબ્જેક્ટ બનશે. ઓબ્વિયસ વસ્તુ છે કે શેપ છે એનું શેપ એટલે વળી કેવો શેપ ડિફાઇન જ નથી કરેલો, તો એના એરિયા પણ કેલ્ક્યુલેટ ના થાય. તો એના ઇન્સ્ટન્સ બનાવીને કરવું શું છે? એના ઓબ્જેક્ટ બનાવીને મતલબ જ નથી. આ ખાલી ગાઈડન્સ માટે છે. એના ઉપરથી આ બધા સબ ક્લાસીસ ડિફાઇન થાય છે, એના ઓબ્જેક્ટ બનાવો એવું અહીંયા કહેવા માંગે છે. હવે સપોઝ કોઈ જગ્યાએ મેથડ ડિફાઇન કરતા ભૂલી ગયા તો પણ
સ્ક્રીન પર તમને આ રીતની એરર આવશે, કાન્ટ ઇન્સ્ટન્શિએટ એબ્સ્ટ્રેક્ટ ક્લાસ સર્કલ. ઓકે, તો સર્કલ ક્લાસ નહીં બનાવી શકાય ભાઈ, તમે એમાં એરિયા ડિફાઇન નથી કરેલું. એરિયા ડિફાઇન કરી દો તો સર્કલ ઠીક છે. ઓકે, તો આ રીતે એક ફરજિયાત કરે છે એરિયા બનાવવાનું, એ આપણે જોયું. આના ઓબ્જેક્ટ ના બને એબ્સ્ટ્રેક્ટ બેઝ ક્લાસના, એ પણ આપણે જોયું. તો એ બંને વસ્તુ બીજી રીતે પણ બનાવી શકાય છે કે ભાઈ અહીંયા આને ઇમ્પોર્ટ નથી કરવું, પણ અહીંયા જે મેઇન ક્લાસ છે, પેરેન્ટ ક્લાસ છે, એમાં આ રીતનું નોટ ઇમ્પ્લિમેન્ટેડ એરર એવું થ્રો કરી દીધું. ઓકે, તો સેપ ક્લાસ છે, એમાં આ રીતની એરિયા મેથડ ભલે હોય, પણ એમાં એરિયા જ્યારે ફંક્શન રન કરવામાં આવે ત્યારે આ રીતની એરર થ્રો થાય. એરર થ્રો થશે તો પ્રોગ્રામ ઓબ્વિયસલી ડિસ્ટર્બ થશે. તો આ રીતે પણ તમે કામ કરી શકો. બાકીનો બધો ભાગ સેમ છે, આના જેવો જ છે. અને આ ફક્ત જાણ પૂરતું છે કે આ રીતે પણ કામ કરી શકાય. તો અહીંયા નોટ ઇમ્પ્લિમેન્ટેડ એરર થ્રો કરીએ છીએ અને આ પ્રોગ્રામને રન કરીએ તો સેમ આઉટપુટ પહેલાં મળે છે. હવે અહીંયા આગળના પ્રોગ્રામની જેમ સેપ આવું હું રન કરું તો એરર આવશે, સબ ક્લાસ મસ્ટ ઇમ્પ્લિમેન્ટ એરિયા મેથડ. ઓકે, તો અહીંયા આ જે લખેલું હતું આપણે એ અહીંયા એરર તરીકે આવે છે. ઓકે, તો આ રીતે જોઈએ તો આ એક બીજી રીત છે સેમ વસ્તુ એક્ઝિક્યુટ કરવાની. ઓકે, પણ અહીંયા આ રીતે આપણે કરીએ ઓકે, તો સર્કલવાળા કેસમાં આપણે ડિફાઇન મેથડ હિડન કરી નાખીએ છીએ. ઓકે, તો જ્યારે પ્રોગ્રામને પછી રન કરીએ અને એરિયા મેથડ આપણે કોલ કરીએ છીએ તો સર્કલ નો ઓબ્જેક્ટ જ્યારે આવશે ત્યારે એરિયા મેથડ રન કરવાની ટ્રાય કરશે, પણ થશે નહીં. તો નહીં થાય ત્યારે એના પેરેન્ટ પાસે એરિયા મેથડ છે એને રન કરવાની ટ્રાય કરશે અને ત્યારે ફરીથી આ એરર આપણને જોવા મળશે. તો આ રીતે પણ આપણે કામ કરી શકીએ છીએ.